કૌશલ પ્રદેશ, અયોધ્યા, અને ત્યાં જેટલા રાજવંશીઓ થાય છે એ બધા સૂર્યવંશીઓ થાય છે. અને જે સુદુમ્ન સ્ત્રી રૂપે વનમાં હતો અને બુદ્ધના આકર્ષણથી જે પુત્રનો જન્મ થયો પુરુરવા, પુરુરવાને ત્યાંથી ચંદ્રવંશની શરૂઆત થાય છે. ચંદ્રનો દીકરો બુદ્ધ, બુદ્ધનો દીકરો પુરુરવા, અને પુરુરવાથી આખો ચંદ્રવંશની શરૂઆત થાય છે. તો સુદુમ્ન રાજા એક જ છે અને એક જ રાજાના વંશ બે અલગ છે. એક જ રાજાના વંશમાંથી એક ચંદ્રવંશનો ફાંટો પડે છે અને સૂર્યવંશનો ફાંટો પડે છે. ચંદ્રવંશની સૂર્યવંશની 67મી પેઢીએ ભગવાન રામનો જન્મ થાય છે અને ચંદ્રવંશની 90મી પેઢીએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. હા, પૂર્વજ એક જ છે, सुदुम्न राजा. पूर्वज एक ही है, लेकिन एक ही पूर्वज के दो विस्तार हो गए. सूर्यवंशनी 67મી પેઢીએ રામ થયા, ચંદ્રવંશની 90મી પેઢીએ શ્રી કૃષ્ણ થયા. તો ચંદ્રવંશ અને સૂર્યવંશ આ બંને માતાજીની આરાધનાનું ફળ છે.